નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. જે વિદ્યાર્થી મિત્રો એટલો સરસ સપોર્ટ આપી રહ્યા છે ચેનલને, દરેક વિદ્યાર્થી મિત્રોનો હું દિલથી આભાર માનું છું. અને જે વિદ્યાર્થી મિત્રો ચેનલને પહેલી જ વાર જોઈ રહ્યા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, નોટિફિકેશન બટન ઓન કરી લે કે જેથી આવનારા ટાઈમમાં કોઈ પણ અપડેટ આવે છે તો તમને મળતી રહે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે શીખવા જઈ રહ્યા છે નિદર્શન પદ્ધતિ ભાગ 2 એટલે કે ટાઈપ્સ ઓફ સેમ્પલિંગ પાર્ટ 2 કે જેની અંદર નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગના જે અલગ અલગ ટાઈપ્સ છે આપણે જોવા જઈ રહ્યા છે. તો હાલો શરૂ કરીએ, આવી જાઓ. લાસ્ટ વિડીયોની અંદર આપણે સંભાવ્ય નિદર્શન પદ્ધતિની કુલ 4 પદ્ધતિ વિશે ચર્ચા કરી હતી. એક પદ્ધતિ બાકી રહી જતી હતી, એટલા માટે આજે પહેલાં એ પદ્ધતિ પૂરી કરીશું, એના વિશે ડિસ્કશન પૂરું કરીશું અને પછી આગળ જે બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિ છે એના વિશે ચર્ચા કરીશું. એટલે દરેક વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે, જેમને પહેલો ભાગ નથી જોયો એ પહેલો ભાગ જોઈ આવજો અને પછી જ આ ભાગ જોજો, નહીં તો તમને કશી જ ખબર નહીં પડે, બધું ઉપરથી જશે. એટલે પહેલાં એ ભાગ જોજો અને પછી આમાં જોશો તો ખબર પડશે કે શું કહેવા માગે છે. હવે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો અને ડીકોડ કરવો હોય તો શું કરવું પડે, એના શબ્દોને છૂટા પાડતા શીખો. અહીં આગળ શું કહે છે? બહુ સોપાની નિદર્શન પદ્ધતિ. એને છૂટો પડે એટલે ખ્યાલ આવશે. બહુ સોપાન છે, કોઈ એક પદ્ધતિ છે જેની અંદર અલગ અલગ સોપાન છે. શું પસંદ કરવા માટે? નિદર્શ પસંદ કરવા માટે. દરેક સોપાને શું કરો છો? અલગ અલગ નિદર્શન પદ્ધતિનો યુઝ કરો છો, ઉપયોગ કરો છો અને પછી તમે કોઈ નિદર્શની પસંદગી કરો છો. તો બસ આ પદ્ધતિ આ જ કહે છે કે જેની અંદર અલગ અલગ સ્ટેજીસ છે, દરેક સ્ટેજે તમે અલગ અલગ સેમ્પલિંગ મેથડનો યુઝ કરો છો અને જેમ જેમ તમે સોપાનોની અંદર આગળ વધતા જાઓ છો એમ નિદર્શની સંખ્યા ઘટતી જાય છે અને છેલ્લા રાઉન્ડની અંદર તમે નિદર્શની પસંદગી કરો છો. જે ફાઇનલ તમારું સેમ્પલ હોય છે ને એ સેમ્પલ એવું હશે કે જે સમગ્ર વ્યાપ વિશ્વનું પ્રતિનિધિત્વ કરતું હશે. આ ટેકનિકનો યુઝ ક્યાં કરો છો તમે? આ ટેકનિકનો યુઝ એવી જગ્યાએ કરો છો, આ મેથડનો યુઝ એવી જગ્યાએ કરો છો કે જ્યાં આગળ તમારું વ્યાપ વિશ્વ ભૌગોલિક રીતે ખૂબ જ વિશાળ હોય અને તમારે કરકસર યુક્ત અને સમય શક્તિ અને નાણાંનો બચાવ કરવો હોય ત્યારે આના જેવી બીજી કોઈ અનુકૂળ પદ્ધતિ છે નહીં. તો એને આપણે એક સરસ મજાના ઉદાહરણથી સમજી લઈએ કે મારે એક અભ્યાસ કરવો છે કે જેની અંદર 100 બાળકોની પસંદગી કરવાની છે કે જેમની બુદ્ધિ ક્ષમતા ઉચ્ચ કક્ષાની હોય. અને આ કેવા બાળકો છે? સમગ્ર ભારતમાંથી લીધેલા બાળકો હશે. તો સમગ્ર ભારતમાંથી મારા 100 બાળકોની પસંદગી કરવાની છે. તો હું કઈ રીતે કરીશ? તો સૌથી પહેલાં હું કરીશ રાઉન્ડ 1ની અંદર સમગ્ર ભારતના જેટલા પણ તાલુકાઓ હશે એમને ક્લસ્ટરમાં ડિવાઈડ કરી દઈશ અને એની અંદરથી હું 1 લાખ બાળકોની પસંદગી કરીશ. આ 1 લાખ બાળકોને હું રાઉન્ડ 2ની અંદર જિલ્લા પ્રમાણે વહેંચી દઈશ અને એમના અલગ અલગ ગ્રુપની અંદરથી હું 10,000 બાળકોની પસંદગી કરીશ. એટલે જેમ જેમ રાઉન્ડ બદલાય છે એમ શું થાય છે? નિદર્શની સંખ્યા ઘટતી જાય છે, પદ્ધતિ પણ બદલાય છે. આ પદ્ધતિની આ ખાસિયત છે. પછી જ્યારે 10,000 બાળકોની પસંદગી કરી લઈશું એક ગ્રુપની અંદરથી, એ 10,000 બાળકોને હું રાઉન્ડ 3ની અંદર લઈ જઈશ અને અહીંયાથી હું 1,000 બાળકોની પસંદગી કરીશ સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ દ્વારા. અને આ 1,000 બાળકોની અંદરથી હું સ્તરીકૃત યાદચ્છિક નિદર્શન પદ્ધતિનો આપણે પહેલાં યુઝ કરી લીધો છે. એટલે હવે આપણે યોજનાબદ્ધ અથવા તો બીજી કોઈ સેમ્પલિંગ મેથડનો યુઝ કરી અને આ 100 બાળકોની પસંદગી કરીશું. તો આવી રીતે જ્યારે આપણે નિદર્શની પસંદગી કરીએ છીએ તો એને શું કહીએ છીએ? બહુ સોપાની નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરો છો એવું કહેવાય. અને અહીં આગળ તમે જોવો છો જેમ જેમ આગળ વધતા જાવ છો એમ શું થાય છે? તમારા નિદર્શનનું કદ ઘટતું જાય છે. તો આ ટોટલ ડિસ્કશન હતું બહુ સોપાની નિદર્શન પદ્ધતિનું. હવે એના જે મેઇન પોઈન્ટ છે આપણે એકવાર જોઈ લઈએ. બહુ સોપાની નિદર્શન પદ્ધતિ, આ પદ્ધતિમાં શું કરો છો તમે? એક કરતાં વધુ સોપાનો હોય છે. જે આપણે આગળ જોયું, દરેક તબક્કે નિદર્શની જુદી જુદી પદ્ધતિઓ હોય છે તે પણ આપણે જોયું. દરેક સોપાને નિદર્શમાં પસંદગી પામી શકે તેવા પાત્રોની સંખ્યા ઘટતી જાય છે એ પણ આપણે જોયું કે પહેલાં 1 લાખ હતા, પછી 10,000 થયા, પછી 1,000 થયા અને પછી 100 થયા. વાસ્તવિક અભ્યાસ પાત્રોની પસંદગી છેલ્લા સોપાને થાય છે. એટલે કે જે નમૂનો આપણે એકચ્યુઅલમાં પસંદ કરીશું એ કયા સોપાનમાં કરીશું? લાસ્ટ એન્ડ ફાઇનલ સ્ટેજ હશે તેની અંદરથી. આ પદ્ધતિ ક્યાં ઉપયોગી છે? જ્યાં આગળ ભૌગોલિક રીતે વ્યાપ વિશ્વ કેવું હોય? ખૂબ જ વિશાળ હોય ત્યારે, ખૂબ જ મોટું હોય ત્યારે, અને સમય શક્તિ અને ખર્ચની દ્રષ્ટિએ આ પદ્ધતિ કરકસરયુક્ત અને વધુ અનુકૂળ બની રહે છે. તો આ ટોટલ ડિસ્કશન હતું મલ્ટી સ્ટેજ સેમ્પલિંગનું. હવે જઈએ બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિ ઉપર. બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિને સમજતા પહેલાં નિદર્શન એટલે શું સમજી લઈએ. જ્યારે અભ્યાસ પાત્રો વ્યાપ વિશ્વની અંદરથી નિદર્શમાં પસંદ કરવામાં આવે તો વ્યાપ વિશ્વમાંથી નમૂના પસંદ કરવાની જે ક્રિયા છે એને શું કહીએ છીએ? નિદર્શન કહીએ છીએ. નિદર્શનની 2 ટેકનિક છે, પ્રોબેબિલિટી સેમ્પલિંગ અને નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ. એટલે કે સંભાવ્ય નિદર્શન પદ્ધતિ અને બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિ.
સંભાવ્ય નિદર્શન પદ્ધતિની અંદર દરેકે દરેક એકમ સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે નિદર્શમાં પસંદગી પામવા માટે. એની ઉપર કોઈ પણ પ્રકારનો પક્ષપાત હોતો નથી. જ્યારે બિન સંભાવ્ય નિદર્શનની પદ્ધતિની અંદર સંશોધકની ઈચ્છા અને એની નિર્ણય શક્તિ ઉપર આધાર રાખે છે કે કયો વ્યક્તિ કે કયું પાત્ર નિદર્શમાં પસંદ થશે. એટલે દરેકે દરેક એકમને અહીં આગળ સંપૂર્ણ સ્વતંત્રતા મળતી નથી નિદર્શમાં પસંદ થવા માટેની. તો આ એક બેઝિક ડિફરન્સ છે. હવે એને જોઈ લઈએ. આ પદ્ધતિમાં પાત્રોની પસંદગી સંશોધકની ઈચ્છા કે નિર્ણય શક્તિ ઉપર આધારિત હોય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિની ઈચ્છા આવી જાય, એની નિર્ણય શક્તિ અંદર ઇન્વોલ્વ થાય છે, ત્યારે વ્યક્તિ આત્મલક્ષી બની જાય છે. એટલે કે એને જે ગમતું હશે, એનું જે કન્વિનિયન્ટ હશે, એનો જે પર્પસ હશે, એ પ્રમાણે પાત્રોની પસંદગી કરશે. એટલા માટે એનું શું કહીએ છીએ આપણે? આત્મલક્ષી કહીએ છીએ. સબ્જેક્ટિવ બની જશે. જ્યારે પ્રોબેબિલિટી સેમ્પલિંગની અંદર શું વાત હતી? ઓબ્જેક્ટિવ રહેશે. કેમ? કારણ કે એની અંદર પોતાની ઈચ્છા ઇન્વોલ્વ થતી નથી, પોતાની માન્યતાઓ, પોતાના પૂર્વગ્રહો ઇન્વોલ્વ થતા નથી. એટલા માટે ઓબ્જેક્ટિવ હતું. અહીં આગળ પોતાની માન્યતાઓ, પોતાના જે પૂર્વગ્રહો અને પક્ષપાતો હશે અસર કરશે. એટલા માટે આ પદ્ધતિ કેવી છે? સબ્જેક્ટિવ છે. વ્યાપ વિશ્વનું સંપૂર્ણ રીતે પ્રતિનિધિત્વ કરી શકે તેવા એકમોની નિદર્શમાં પસંદ થવાની શક્યતા ઘટી જાય છે. કેમ? કારણ કે જે વ્યક્તિ વાસ્તવની અંદર જરૂરી હોય, જે ટ્રુ સેન્સની અંદર આપણા નમૂનાને, આપણો જે વ્યાપ વિશ્વ છે એને પ્રતિનિધિત્વ કરતું હોય એવો નમૂનો હોય, એને આપણે પસંદ જ ના કરીએ. અને આપણા જે નજીકની અંદર હોય કે આપણા માટે જે યોગ્ય હોય, જે આપણા કન્વિનિયન્ટ પ્રમાણે હોય, એને પણ પસંદ કરીએ. તો અહીં આગળ એટલા માટે એવું કહે છે કે એકમોની નિદર્શમાં પસંદ થવાની શક્યતા ઘટી જાય છે કે જે એકચ્યુઅલની અંદર તમારા વ્યાપ વિશ્વનું સંપૂર્ણ પ્રતિનિધિત્વ કરતો હોય તેવા. દરેક અભ્યાસ પાત્રની પસંદગીમાં કોઈ ચોક્કસ સંભાવના હોતી નથી. એટલે અહીં આગળ કોઈને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી નથી મળતી. એક ચોક્કસ સંભાવના નથી હોતી કે ભાઈ તમારું સિલેક્શન થશે જ તે. કેમ? કારણ કે અહીં તો સંશોધક જે નક્કી કરશે એ પ્રમાણે થશે. એની ઈચ્છા હશે તો એ સિલેક્ટ કરશે, અને એની ઈચ્છા નહીં હોય તો સિલેક્ટ કરશે નહીં. તો આ વાત હતી સંપૂર્ણ બિન સંભાવ્ય નિદર્શન પદ્ધતિની અંદર. અને હા વિદ્યાર્થી મિત્રો, જેને આ લેક્ચરની PDF જોઈતી હોય, નીચે આપેલી ટેલિગ્રામ લિંક ઉપર ક્લિક કરો. ત્યાં આગળ અમારી ચેનલ છે જેની અંદર અત્યાર સુધીના જેટલા પણ લેક્ચર લેવાયા છે એ બધાની જ PDF છે. પાર્ટ 1 અને પાર્ટ 2ની કમ્બાઇન PDF પણ ત્યાં તમને મળી રહેશે. તો હવે આપણે આગળ ડિસ્કસ કરીએ બિન સંભાવ્ય નિદર્શન પદ્ધતિની. હાલો આવી જાઓ. અનુકૂળ કે કન્વિનિયન્ટ સેમ્પલિંગ. અહીં આગળ નામ જ સજેસ્ટ કરે છે કન્વિનિયન્ટ, એટલે કે તમારા કન્વિનિયન્સ પ્રમાણે, તમારી અનુકૂળતા પ્રમાણે તમે નિદર્શના પાત્રોની પસંદગી કરો છો, અભ્યાસ પાત્રોની તમારા રિસર્ચમાં પસંદગી કરો છો. કેમ? કે તેનાથી તમારો સમય, ખર્ચ અને મહેનત ઓછી થઈ જાય. એટલા માટે તમારે બીજે ક્યાંય જવું જ ના પડે અને તમારા નજીકની અંદરથી જ તમને તમારા અભ્યાસ પાત્રો મળી જાય. તમે તમારું રિસર્ચ કરી શકો અને મહેનત પણ ઓછી લાગે અને ખર્ચ પણ ઓછો થાય. જેમ કે મારે એક અભ્યાસ કરવો છે કે ધોરણ 10ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ગાણિતિક ક્ષમતા કેવી છે. તો મારા અભ્યાસ કરવા માટે હું શું કરું? મારી આજુબાજુના ગામની જે શાળાઓ છે એ દરેકે દરેક શાળાઓના અમુક વિદ્યાર્થીઓને હું નિદર્શ તરીકે પસંદ કરી લઉં અને એના ઉપરથી હું રિસર્ચ કરીને રિઝલ્ટ આપું. તો આને શું કહેવાય? આને કહેવાય છે કન્વિનિયન્ટ સેમ્પલિંગનો યુઝ કર્યો કહેવાય. કારણ કે મેં શું કર્યું? મારા અનુકૂળતા પ્રમાણે, મારી કન્વિનિયન્સ પ્રમાણે મેં રિસર્ચ કર્યું છે, મેં આ પાત્રોની પસંદગી કરી છે. અને આપણે એક પછી એક એના પોઈન્ટ જોતા જઈએ જે ઇમ્પોર્ટન્ટ છે. આ પદ્ધતિમાં સંશોધક તેને સહેલાઈથી મળી રહે તેવા પાત્રોને નિદર્શમાં પસંદ કરે છે. જેમ આપણે શું કર્યું કે આપણા ગામની આજુબાજુની જે 5 શાળાઓ હતી એની અંદરથી વિદ્યાર્થીઓની પસંદગી કરી લીધી. તો આ શું થયું? મેં મારા કન્વિનિયન્સ પ્રમાણે પાત્રોની પસંદગી કરી છે. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ કે ધૂમ્રપાનની વિવિધ અસરો જાણવી છે. મારે આવો અભ્યાસ કરવો છે કે ધૂમ્રપાનની આપણા સ્વાસ્થ્ય ઉપર કેવી અસરો થાય છે, એનો અભ્યાસ કરવો છે. તો એના માટે હું પાત્રોની પસંદગી કેવી કરીશ કે ભાઈ મારા ગામના પાન પાર્લર ઉપર આવતા ગ્રાહકોને હું જોઈ લઈશ અને એ ગ્રાહકોને હું શું કરીશ? મારા નિદર્શ તરીકે, મારા અભ્યાસ પાત્રો તરીકે લઈ લઈશ અને એમની ઉપર હું રિસર્ચ કરીને જે રિઝલ્ટ હશે બહાર પાડી દઈશ. તો આવી રીતે જ્યારે હું અભ્યાસ પાત્રોની પસંદગી કરીશ તો એને શું કહેવાય? અનુકૂળ નિદર્શન પદ્ધતિ અથવા તો કન્વિનિયન્ટ સેમ્પલિંગ. એની પાછળનું રીઝન તમને ખબર જ છે કે સમય, શક્તિને ખર્ચનો બચાવ કરો છે, મહેનત ઓછી થાય છે. જ્યારે શરૂમાં આપણે નાના પાયાનું રિસર્ચ કરીએ છીએ ત્યારે આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. ક્રિયાત્મક સંશોધનમાં ઉપયોગી છે. કેમ? કારણ કે ક્રિયાત્મક સંશોધન લોકલ લેવલે થાય છે અને આપણે પણ શું કરીએ છીએ? આપણા લોકલ લેવલની પ્રોબ્લેમ, એટલે કે આપણા આજુબાજુની અંદર જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે ક્રિયાત્મક સંશોધનનો ઉપયોગ કરીએ છીએ. તો ક્રિયાત્મક સંશોધનમાં પણ ઉપયોગી છે. હવે ક્રિયાત્મક સંશોધન એટલે શું? વ્યવહારિક સંશોધન એટલે શું? મૂળગત સંશોધન એટલે શું? આ બધા તમને સવાલો થતા હોય તો ઉપર આપેલા આઈ બટન પર ક્લિક કરો અને ત્યાં જઈ આનો ડિટેલમાં વિડીયો બનાવ્યો છે જોઈ લેજો. એટલે તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે.
પછી આગળ પોઈન્ટ છે કસોટીની પૂર્વ અજમાયશ માટે, એટલે કે તમે કોઈ નવું ટૂલ બનાવ્યું છે, રિસર્ચ ટૂલ, એ કેવું બન્યું છે, એની વેલિડિટી કેવી છે, એની રિલાયબિલિટી કેવી છે, એ ચેક કરવા માટે તમે શું કરશો, પાયાના ધોરણે એટલે પ્રી ટેસ્ટિંગ માટે તમે શું કરશો, આવા આજુબાજુના જે લોકો છે એમની પાસે ટેસ્ટ કરાવી લેશો તમારા કન્વિનિયન્સ પ્રમાણે. તો એમાં પણ એ ઉપયોગી છે. પરંતુ આ પદ્ધતિની મર્યાદાઓ પણ કેટલીક છે કે વ્યાપ વિશ્વનું પૂરતું પ્રતિનિધિત્વ કરતો નથી આ નમૂનો. આ જે નમૂનો આપણે પસંદ કરીએ છીએ સેમ્પલ, એ એવો હોય છે કે જે આપણા વ્યાપ વિશ્વને પ્રતિનિધિત્વ ના પણ કરે. કેમ? કારણ કે આપણે આ નમૂનો એવો પસંદ કર્યો છે જે આપણા કન્વિનિયન્ટ પ્રમાણે હોય, જે એકચ્યુઅલમાં હોવો જોઈએ એવો નથી. એટલે નમૂનો ઘણીવાર તમારી જે પોપ્યુલેશન છે એને રિપ્રેઝેન્ટ ના પણ કરતો હોય અને સેમ્પલિંગ એરર આવવાની સંભાવના વધી જાય છે. અહીં આગળ સંશોધકના પૂર્વગ્રહો છે. કયો પૂર્વગ્રહ? કે ભાઈ મારા સેમ્પલની અંદર એવા જ લોકો આવવા જોઈએ કે જે મારી નજીક હોય. તો આ પૂર્વગ્રહ છે. અહીં આગળ દરેક વ્યક્તિને ઇક્વલ ચાન્સ મળતો નથી, અથવા મારી જ કાસ્ટના હોવા જોઈએ. આ પણ એક પ્રકારનો પૂર્વગ્રહ છે કે મને ગમતા જ લોકો હોવા જોઈએ. તો આ પણ એક પ્રકારનો પૂર્વગ્રહ છે. આ પદ્ધતિનો કોઈ આંકડાશાસ્ત્રીય આધાર નથી. આ પદ્ધતિ પહેલેથી જ શું છે, સબ્જેક્ટિવ છે. એટલે કે રિસર્ચરની ઈચ્છા અને શક્તિ ઉપર આધારિત છે કે એને કોને પસંદ કરવા. એટલે કોઈ આંકડાશાસ્ત્રીય આધાર છે નહીં. તો આઈ હોપ કે તમને કન્વિનિયન્સ સેમ્પલ એકદમ ક્લિયર થઈ ગઈ હશે. અને તમારા કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ મેથડ માટે રિસર્ચની અંદર, તો તમે કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. હવે આપણે જઈએ આગળ. પર્પઝિવ સેમ્પલિંગ અથવા તો સહેતુક નિદર્શન પદ્ધતિ. અહીંયા પણ નામ જ સજેસ્ટ કરે છે કે શેની વાત કરે છે. તમારા રિસર્ચનો જે પર્પઝ છે, તમારા રિસર્ચનો જે હેતુ છે, એને આધારે જ્યારે તમે પાત્રોની પસંદગી કરો છો, નિદર્શનની પસંદગી કરો છો, ત્યારે તમે સહેતુક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છો એવું કહેવાશે. હવે એના મેઇન પોઈન્ટ જોઈ લઈએ કે ઇટ ઇઝ એન એક્સટેન્ડેડ વર્ઝન ઓફ કન્વિનિયન્ટ સેમ્પલિંગ. એટલે કે કન્વિનિયન્ટ સેમ્પલિંગનું જે એક એક્સટેન્ડેડ વર્ઝન છે. કન્વિનિયન્ટ સેમ્પલિંગની અંદર આપણે શું કરીએ છીએ? કન્વિનિયન્ટ સેમ્પલિંગની અંદર આપણા આજુબાજુના, એટલે કે જેને આપણે એક્સેસ કરી શકીએ, આપણી નજીકના પાત્રોનો આપણે અભ્યાસ કરીએ છીએ કે જે આપણી અનુકૂળતાની અંદર હોય, આપણા કન્વિનિયન્સની અંદર હોય એવા પાત્રોની. પરંતુ અહીં આગળ એક સ્ટેપ આપણે આગળ જઈએ છીએ અને કન્વિનિયન્સ તો જોવાનું છે, પણ સાથે સાથે એ પણ જોવાનું છે કે આપણા રિસર્ચનો જે હેતુ છે એના આધારે આપણે અભ્યાસ પાત્રોની પસંદગી કરવાની છે. જેમ કે આપણે કન્વિનિયન્ટ સેમ્પલિંગમાં શું કર્યું કે ધૂમ્રપાનનો અભ્યાસ કરવાનો છે, ધૂમ્રપાનથી સ્વાસ્થ્ય ઉપર કેવી અસરો પડે છે એનો અભ્યાસ કરવાનો છે. તો આપણે આપણી ગામની આજુબાજુના જે દુકાનો હતી, જે પાન પાર્લર હતા, અહીં આગળ આવતા ગ્રાહકોનો અભ્યાસ કર્યો. પણ અહીં આગળ એવું બની શકે ને, જે ગ્રાહકો આવ્યા છે એ દરેકનો પર્પઝ અલગ હોય. કોઈ ખાલી ટીવી જોવા માટે આવતું હોય, કોઈ મેચ જોવા માટે આવતું હોય, કોઈ એ પાન પાર્લરવાળા ભાઈ છે જોડે ગપ્પા મારવા આવતું હોય, કોઈ વિમલ ખાવા માટે આવતું હોય, અને કોક એવા હોય કે જે ધૂમ્રપાન કરવા માટે આવતા હોય. તો આપણે એવા લોકોની પસંદગી કરવાની છે કે જે એકચ્યુઅલની અંદર ધૂમ્રપાન કરવા માટે આવે છે, અને એવા જ વ્યક્તિને આપણે નિદર્શનમાં પસંદ કરીશું. તો આવી રીતે જ્યારે નિદર્શ પસંદ કરવામાં આવે તો એને શું કહેવાય? સહેતુક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે તેવું કહેવાશે. આ અનુકૂળ નિદર્શન પદ્ધતિનો જે એક ભાગ છે આપણે હમણાં જ જોયું. આ પદ્ધતિમાં સંશોધક પોતાના સંશોધકના મુખ્ય અને આધારભૂત હેતુને ધ્યાનમાં રાખીને નિદર્શનની પસંદગી કરી છે. જેમ કે આપણો હેતુ શું છે? ધૂમ્રપાનની સ્વાસ્થ્ય ઉપર કેવી અસરો પડે છે એના વિશે નિદર્શ પસંદ કરવાનો છે. તો નિદર્શ એવો જ હોવો જોઈએ કે જે ધૂમ્રપાન કરતો હોય, નહીં તો આપણને ખબર જ નહીં પડે ને. તેથી તેને સહેતુક નિદર્શન પદ્ધતિ પણ કહેવાય છે. જ્યારે આપણે નિદર્શની પસંદગી કરીએ છીએ ત્યારે ખૂબ જ ચોક્કસ હોઈએ છીએ અને એ પ્રમાણે આપણે નિર્ણય લઈએ છીએ. એટલા માટે એને શું કહેવાય છે? જજમેન્ટલ સેમ્પલિંગ પણ તરીકે ઓળખીએ છીએ. અને આ પદ્ધતિનો ઉપયોગ આપણે કેવા સંજોગોમાં કરીએ છીએ? જ્યારે ખૂબ જ ટૂંકા સમયમાં આપણે રિસર્ચ પબ્લિશ કરવાનું હોય છે, સંશોધન કરવાનું હોય છે, ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ આપણે એવા સિચ્યુએશનમાં પણ કરીએ છીએ જ્યારે પ્રોબેબિલિટી સેમ્પલિંગનો યુઝ કરી શકતા નથી. અને આ પદ્ધતિ એવી છે કે જેની અંદર બહુ ચોકસાઈ નથી. એટલે કે જ્યાં આગળ ચોકસાઈ હોય એવી જગ્યાએ પદ્ધતિનો ઉપયોગ રાખી શકીએ નહીં, આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ નહીં. કેમ? કારણ કે અહીં આગળ આપણે એટલી ચોકસાઈ રાખતા નથી. કારણ કે આપણે આજુબાજુના જે પાત્રો હોય અને આપણા જે રિસર્ચનો જે હેતુ છે એને ફૂલફિલ કરતા હોય એવા પાત્રોનો જ અભ્યાસ કરીએ છીએ. એટલે જે નિદર્શ હશે એવું પણ બની શકે ને કે જે આપણા વ્યાપ વિશ્વનું પ્રતિનિધિત્વ જ ના કરતો હોય અને એના જે રિઝલ્ટ આવે એને આપણે જનરલાઇઝ પણ ના કરી શકીએ. તો અહીં આગળ ચોકસાઈ નથી અને એટલા માટે આ પદ્ધતિનો ઉપયોગ ત્યાં ના કરી શકીએ કે જ્યાં આગળ ચોકસાઈ રાખવાની જરૂર પડતી હોય. તો આઈ હોપ કે તમને આ સહેતુક નિદર્શન પદ્ધતિ એકદમ ક્લિયર થઈ ગઈ હશે. હવે આપણે જઈએ આગળ. સ્વૈચ્છિક નિદર્શન પદ્ધતિ અથવા તો વોલેન્ટરી સેમ્પલિંગ. એટલે કે
જ્યારે કોઈ રિસર્ચની અંદર અભ્યાસ પાત્રો વોલેન્ટરી પોતાની સ્વઈચ્છા એવું કહે છે કે અમારે આ રિસર્ચની અંદર સહભાગી બનવું છે, અમારા રિસર્ચનો ભાગ બનવું છે, ત્યારે એવી રીતે જો નિદર્શનના પાત્રોની પસંદગી કરવામાં આવે તો એને શું કહેવાય છે? સ્વૈચ્છિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરો છો એવું કહેવાશે. જ્યારે નિદર્શમાં એવા પાત્રોની પસંદગી કરવામાં આવે જો સ્વેચ્છાએ સંશોધન કાર્યમાં સહભાગી બનવા માંગતા હોય તો તેને સ્વૈચ્છિક નિદર્શન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. એ જ વાત છે. ક્યારે હવે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ કે જ્યારે ખૂબ લાંબા સમય સુધી આપણે પાત્રોને રોકી રાખવા પડતા હોય. જો એ પાત્રો સ્વેચ્છાએ નહીં આવે, બળજબરીથી બોલાયા છે તો એ નાસી જશે. પરંતુ જ્યારે પોતાની સ્વ ઈચ્છા હતી એટલે કે એમના રસ હતો એટલા માટે અહીંયા આગળ આવ્યા છે તો એ લાંબો સમય સુધી ટકશે, રહેશે. એટલા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ કરીને ક્યાં ઉપયોગ કરવામાં આવે છે? તબીબી વિજ્ઞાનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે હાલ તમે જોઈ શકો છો કોરોના વેક્સિનના ટ્રાયલ ચાલી રહ્યા છે. તો એ ટ્રાયલ માટે ઘણા લોકો સામેથી એવું કહે છે કે અમને આ રિસર્ચનો ભાગ બનાવો, અમને આ વેક્સિનની ટ્રાયલ અમારી ઉપર કરો. તો આવી રીતે જ્યારે લોકો સામેથી કહેશે, સામેથી આવશે તો એને શું કહેવાય છે? વોલેન્ટરી સેમ્પલિંગનો આગળ યુઝ થયો છે એવું કહેવાશે. તો આઈ હોપ કે તમને વોલેન્ટરી સેમ્પલિંગ એકદમ ક્લિયર થઈ ગયું છે. આપણે જઈએ નેક્સ્ટ સ્લાઇડની અંદર. બરફગોળા પ્રકારની નિદર્શન પદ્ધતિ, સ્નોબોલ ચેઇન કે નેટવર્ક સેમ્પલિંગ. આ પદ્ધતિની અંદર તમારે શું યાદ રાખવાનું છે? જય હો મૂવીનો ડાયલોગ યાદ રાખવાનો છે કે જેની અંદર એવું કંઈક કહે છે ને કે થેન્ક યુ નથી કહેવાનું, 3 લોકોની મદદ કરવાની છે. બસ એ જ છે કે તમે 3ની કરશો, એ બીજા 3ની કરશે, એવી રીતે 27ની થશે, પછી તો આગળ વધતું જશે નેટવર્ક. બસ આ એ જ વાત છે કે સૌથી પહેલાં આપણે શું કરીએ છીએ? એક નિદર્શની પસંદગી કરી લઈએ છીએ અને એ નિદર્શ પાસેથી એના જેવા જ બીજા પાત્રોની માહિતી મેળવવામાં આવે છે. જેમ કે આપણે અહીં ઉદાહરણ લઈ લઈએ કે આ ભાઈ છે, એની જોડે કોઈ ફ્રોડ થઈ ગયું, કોઈ બાબાએ ફ્રોડ કરી દીધું છે, તો હવે કહેશે નહીં કે મારે ફ્રોડ થયો, શરમ આવે. તો આમની જોડેથી આપણે માહિતી લીધી કે તમારી જોડે એવા કોઈ વ્યક્તિનો આધાર કે પુરાવો છે કે જેમની જોડે આવું થયેલું છે? તો કે હા, અમારા દૂરના સગા છે ને એમને પણ આવું જ થયેલું છે, આ જ બાબા એમને ઠગી લીધા હતા. પછી એમને પૂછશે કે તમારે કોઈ એવા ઓળખાણમાં છે કે જેમને આવી રીતે બાબાએ ઠગી લીધા છે? તો કે હા, બીજા 2 છે એવા. પછી એ બીજા 2ની માહિતી આપશે. અને આવી રીતે આપણે જ્યારે અભ્યાસ પાત્રોની પસંદગી કરીએ છીએ તો એને શું કહીએ છીએ? બળદગોળા પ્રકારની નિદર્શન પદ્ધતિ અથવા તો નેટવર્ક સેમ્પલિંગ અથવા તો ચેઇન સેમ્પલિંગ પણ ઓળખવામાં આવે છે. તો એના ડિટેલમાં સમજી લઈએ. આ પદ્ધતિમાં નાના કદના નિદર્શનને પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તે નિદર્શનના પાત્રો પાસેથી અન્ય પાત્રો અંગેની વિગતો મેળવવામાં આવે છે. અને જેમ જેમ વિગતો મેળવતા જઈશું તેમ તેમ અભ્યાસ પાત્રોનો સમાવેશ નિદર્શમાં કરતા જઈશું અને નિદર્શનું કદ વધતું જશે. જ્યારે વ્યાપ વિશ્વના તમામ પાત્રો છૂટા છવાયેલા હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ એક્સેપ્શનલ કેસ હોય, દરેક બાબાઓ ચોરી કરતા નથી, તો જ્યારે આવો કોઈ એક્સેપ્શનલ કેસ હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ ફ્રોડ થઈ ગયો હોય ત્યારે, અથવા તો બીજી કોઈ પણ એવો એક્સેપ્શનલ કેસ હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નિદર્શની પ્રમાણ ભૂલ શોધી શકાતી નથી. પ્રમાણ ભૂલ એટલે શું? કે તમારી જે પોપ્યુલેશન છે અને તમારો જે નમૂનો છે, તો જ્યારે વ્યાપ વિશ્વમાંથી નમૂનાની પસંદગી કરી છે તો આ જે તમારો નમૂનો છે એ વ્યાપ વિશ્વને રિપ્રેઝન્ટ કરતો નથી, તો એના સેમ્પલિંગ એરર છે, પ્રમાણ ભૂલ છે એવું કહેવાય. તો અહીં આગળ પ્રમાણ ભૂલ શોધી શકાતી નથી. કેમ? કારણ કે તમે જે સેમ્પલ પસંદ કરો છો એ આગળના વ્યક્તિ ઉપર આધાર રાખે છે અને એટલા માટે પહેલા વ્યક્તિની જે પસંદગી કરશો એના ઉપર તમારા નિદર્શનો આધાર હશે. તો એટલા માટે પ્રમાણ ભૂલ તમે શોધી જ નહીં શકો કે વ્યાપ વિશ્વ કઈ રીતે મેચ થશે એ જોઈ જ નહીં શકો. એટલા માટે સેમ્પલિંગ એરર શોધવી અઘરી પડી જાય છે, મુશ્કેલ પડી જાય છે. આ પદ્ધતિમાં મેળવેલા તારણોનું સામાન્યીકરણ અતિ વિશ્વસનીય કરી શકાતું નથી. એટલે કે અહીં આગળ તમે એવું જાણવા મળ્યું કે આ બાબાએ ફ્રોડ કર્યો છે તો બધા જ બાબા ફ્રોડ કરે છે એવું કહી શકો નહીં. એ વિશ્વસનીય છે નહીં. કારણ કે તમે જે માહિતી મેળવી છે એ માહિતી કેવી છે? એક્સેપ્શનલ કેસ માટે છે. જનરલમાં આવું ના પણ થાય. તો એટલા માટે એ અતિ વિશ્વસનીય નથી. તો આઈ હોપ કે તમને સ્નોબોલ સેમ્પલિંગ, નેટવર્ક સેમ્પલિંગ અને બરફગોળાની નિદર્શન પદ્ધતિ એકદમ ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે જઈએ આગળના ટાઈપ ઉપર. નેક્સ્ટ, નિયત હિસ્સાની નિદર્શન પદ્ધતિ અથવા તો કોટા સેમ્પલિંગ. તો એકવાર વાંચી લઈએ પછી આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે નિદર્શન પદ્ધતિમાં વ્યાપ વિશ્વમાં સમાવિષ્ટ પાત્રોની કુલ સંખ્યાના પ્રમાણ. વ્યાપ વિશ્વમાં કેટલા પાત્રો છે? 1000. 1000નું પ્રમાણ કેવું છે? કુલ પ્રમાણના પ્રમાણમાં આપણે નમૂનાની પસંદગી કરીશું. તો પ્રમાણ કેવું છે? તો કે 70% ગર્લ્સ છે અને 30% બોયઝ છે. એટલે કે આની અંદર 700 છોકરીઓ છે અને 300 છોકરાઓ છે. તો જ્યારે હવે આ 10ની પસંદગી કરીશું તો એની અંદર પણ આવું જ પ્રમાણ આવવું જોઈએ. એટલે કે પહેલેથી જ 7 ગર્લ્સ આવી જોઈએ. આ ક્રાઇટેરિયા પહેલેથી જ ફિક્સ છે. તો એટલા માટે એને શું કહેવાય છે? નિયત હિસ્સાની પદ્ધતિ. કે નમૂનાની અંદર ગર્લ્સનો હિસ્સો પહેલેથી જ પૂર્વ નિર્ધારિત છે. કેટલો? 7નો. અને બોયઝનો કેટલો નિર્ધારિત છે? 3નો. તો એને આપણે કોટા સેમ્પલિંગ કહીએ છીએ. સંશોધકે પોતાની સૂઝ અને નિર્ણય શક્તિને આધારે પાત્રોની પસંદગી કરે છે. હવે તમને એમ થયું કે અહીં આગળ નિર્ણય શક્તિ ક્યાં આવી? તો અહીં આગળ
સ્ટ્રાટિફાઈડ સેમ્પલિંગ અને કોટા સેમ્પલિંગ વચ્ચે થોડો ડિફરન્સ છે જોઈ લઈએ કે આપણે પહેલા લેક્ચરમાં જોયું હતું કે સ્તરીકૃત યાદચ્છિક નિદર્શન પદ્ધતિમાં પણ શું હોય છે, વ્યાપ વિશ્વને અલગ અલગ સ્તરમાં વિભાજિત કરવામાં આવે છે અલગ અલગ ગ્રુપની અંદર. તો અહીં આગળ પણ આપણે ગ્રુપમાં વિભાજિત કરી લઈએ કે 1000 સ્ટુડન્ટ છે એની અંદરથી 700 ગર્લ્સ છે અને 300 બોયઝ છે અને આપણે પસંદ કરવાના છે 10ના. તો અહીં આગળ જ્યારે તમે પસંદ કરો છો દરેક ગ્રુપની અંદરથી, તો અહીં જે પસંદગી થાય છે એ રેન્ડમલી થાય છે. સિમ્પલ રેન્ડમલીનો યુઝ કરવામાં આવે છે અથવા તો ફિક્સ ઇન્ટરવલનો યુઝ કરવામાં આવે છે. એટલે કે નોન પ્રોબેબિલિટી રીતે નહીં પણ પ્રોબેબલ સેમ્પલિંગનો યુઝ કરી અને તમે આ 10ની પસંદગી કરો છો. પણ કોટા સેમ્પલિંગની અંદર શું થાય છે કે તમારી પાસે 1000ની પોપ્યુલેશન છે એની અંદરથી 300 બોયઝ છે અને 700 ગર્લ છે. આ 700 ગર્લ્સની અંદરથી 7 ગર્લ્સ હોવી જ જોઈએ ફરજિયાત, આ કોટા ફિક્સ જ છે. અને અહીં આગળ 3 બોયઝ હોવા જોઈએ, કોટા ફિક્સ જ છે. પણ આ 7 ગર્લ્સ કઈ હશે આ 700ની અંદરથી એ નક્કી કરવાનું કામ કોણ કરશે? સંશોધક પોતે કરશે એમની પોતાની આગવી સૂઝ પ્રમાણે. તો આ ડિફરન્સ છે. અહીં આગળ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ લાગે છે અને અહીં આગળ પ્રોબેબિલિટી સેમ્પલિંગ લાગે છે. તો આઈ હોપ કે તમને એનો ડિફરન્સ ક્લિયર થઈ ગયો હશે. સંશોધક પોતાની સૂઝ, અનુભવ અને નિર્ણય શક્તિને આધારે પાત્રોની પસંદગી કરે છે અને એટલા માટે જેનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગમાં કરીએ છીએ. બિન સંભાવ્ય નિદર્શન પદ્ધતિમાં એનો સમાવેશ કરીએ છીએ. આ પદ્ધતિનો યુઝ ક્યાં કરીએ છીએ? લોકોના સતત અને ઝડપી બદલાતા વલણોને માપવા, પ્રતિભાવોને માપવા, ઓપિનિયન્સને માપવા માટે એનો આપણે યુઝ કરીએ છીએ. ત્યાં આગળ સૌથી વધુ અનુકૂળ રહે છે. પાત્રોની પસંદગીની અંદર સંશોધકના પૂર્વગ્રહો રહે છે. કેમ? કારણ કે આ તો બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિ છે અને એનો ગુણ જ છે કે જેની અંદર સંશોધક પોતે નક્કી કરશે કે એને કેવા પાત્રો જોઈએ છે, પોતાના કન્વિનિયન્સ પ્રમાણે, પોતાના હેતુ પ્રમાણે, પોતાના જે મનગમતા હશે એવા પાત્રો. અને એટલા માટે પક્ષપાત તો રહેવાનો જ છે બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિમાં. જો વ્યાપ વિશ્વનું યોગ્ય રીતે સ્તરીકરણ કરવામાં ના આવે તો પ્રતિનિધિ રૂપ નિદર્શ મળતો નથી જે યોગ્ય હોય, જે સંપૂર્ણ રીતે વ્યાપ વિશ્વનું પ્રતિનિધિત્વ કરતો હોય એવું નિદર્શ ના પણ મળે. તો આ બિનસંભાવ્ય નિદર્શન પદ્ધતિની જેટલી પણ પદ્ધતિઓ છે એની કેટલીક મર્યાદાઓ છે. એની અંદરથી આ 2-3 કોમન છે કે પૂર્વગ્રહ છે, પ્રતિનિધિત્વ રૂપ ન કરતો હોય એવો નિદર્શ મેળવી શકાતો નથી, અથવા તો એવું પણ કહી શકીએ કે જે નિદર્શની પસંદગી કરીએ છીએ એ નિદર્શ સંપૂર્ણપણે વ્યાપ વિશ્વનું પ્રતિનિધિત્વ નથી કરતો. તો આવી 2-3 કોમન છે તમે લખી શકો છો તમારા એક્ઝામની અંદર. અને આઈ હોપ કે તમને અત્યાર સુધી જેટલી પણ પદ્ધતિઓ ચલાવી છે બધી જ પદ્ધતિઓ ક્લિયર થઈ ગઈ હશે. અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો નીચે કોમેન્ટમાં પૂછી શકો છો. વિડીયો સારો લાગતો હોય તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો કે જેથી એ પણ આવા વિડીયોનો લાભ લઈ શકે અને એમને રિસર્ચના જે પણ ડાઉટ છે ક્લિયર કરી શકે. તો આઈ હોપ કે તમને મજા આવી છે. તમે તમારા ફેમિલીનું અને તમારું પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ. આવજો.